नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय में आप सबનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે વિડિયો જોઈશું ધોરણ 9 વિષય ગુજરાતી અને એમાં જે 8મું ગદ્ય છે છાલ, છોતરા અને ગોટલા। તો આ ગદ્યના લેખક કોણ છે? બકુલ ત્રિપાઠી। એમનો જન્મ 26/11/1928, अवसान 31/8/2006। मित्रों, बकुल पद्ममणि शंकर त्रिपाठीनो जन्म नडियादमां थयो हतो। तेओ प्रथम हरोळना हास्य सर्जक हता। प्रथम हरोळना एटले के प्रथम लाइनमां पहला नंबर पर आवी शके एवा हास्यना सर्जक हता। एटले के हास्य प्रत्ये तेमनुं सर्जन हतुं। तेमणे कॉमर्स कॉलेजमां अध्यापन कार्य कर्युं हतुं। सम्राचर, सोमवारनी सवारे, द्रोणाचार्यનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે। વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે। દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી। તેમણે રંજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। મિત્રો, અહીં જે પાઠનો સારાંશ છે તે શું કહેવા માંગે છે કે લેખક છાલ, છોતરા અને ગોટલા દ્વારા કે આ સાહિત્ય પ્રકારમાં પણ હાસ્ય નિબંધ કરીને આપણને વ્યંગમાં એટલે કે કટાક્ષમાં કેટલાક કટાક્ષો મારીને આપણે જે ગમે ત્યાં ગંદકી કરીએ છીએ તેને આ સામાન્ય ગણાતા એવા વિષય ઉપર નિબંધ લખીને હાસ્ય ઉપજાવતા વ્યંગ કર્યો છે। મિત્રો, અહીં આ ગદ્યનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ। તો આ હાસ્ય દ્વારા પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે। આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા ઉપર કટાક્ષ કર્યો છે। વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક્ષામાં મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે। જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે। કેળાની છાલ, નારિયેળના છોતરા, મગફળીના ફોતરા વગેરે ઉદાહરણો દ્વારા લેખક એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે। એ માટે કાવ્ય પંક્તિઓ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે। સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળ વાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે। મિત્રો, અહીં જે છાલ, છોતરા અને ગોટલા, તો છાલ એટલે કે જે કેળાની છાલ, છોતરા અને ફોતરા એટલે કે જે મગફળી આપણે ખાઈએ છીએ તેના છોતરા, અને ગોટલા એટલે જે કેરી ખાઈએ અને ગમે ત્યાં ગોટલો ફેંકી દઈએ તેના ઉપર સરસ અહીંયા લેખકે કટાક્ષમાં આપણને વાત કરી છે। મિત્રો, તમે 7મા ધોરણમાં પણ એક પાઠ શીખી ગયા હતા કે જે એક પત્ર અબ્દુલ કલામે લખ્યો હતો અને એમાં જે બીજા દેશોની જે સંસ્કૃતિ છે અને કેટલું સ્વચ્છતા તરફ ધ્યાન અપાય છે તેના તરફનો એક પત્ર હતો। તો એ જે નિયમો બને છે તે નિયમો આપણા દેશમાં કેમ નથી લાગુ પડતા? બીજા દેશોમાં એનું ચુસ્તપણે પાલન કેમ થાય છે? એવું તમે 7મા ધોરણમાં એકાદ પાઠ શીખી ગયા છો। તો મિત્રો, અહીં એવું જ કંઈક લેખક અહીંયા વાત કરવા માંગે છે કે જે સ્વચ્છતા રાખવી જોઈએ પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી થતા। એવી જ રીતે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં લેખક વ્યંગમાં કહે છે પ્રભુનો વાસ હોય છે, પણ આપણે જોઈએ તો મંદિરો હોય તો મંદિરોમાં નારિયેળ વગેરે ચઢાવવામાં આવે, કોઈક પણ પ્રસાદ ચઢાવવામાં આવે તો આજુબાજુમાં જ આપણને નારિયેળના છાલ છોલટા જોવા મળે। તો એ અહીંયા લેખક કહેવા માંગે છે કે જ્યાં સ્વચ્છ રહેવું જોઈએ ત્યાં જ આપણે ગંદકી ફેલાવીએ છીએ। અને એવી જ રીતે આજુબાજુનું જે સ્વચ્છ સ્થળો, જે જાહેર સ્થળો છે કે પછી કંઈક પણ હોય, રસ્તાઓ હોય વગેરે, શાળાઓ હોય, મંદિરો હોય, જાહેર રસ્તાઓ હોય, એ સ્વચ્છ રાખવા જોઈએ, એ આપણી ફરજ છે। અને એ લેખક આપણને કટાક્ષમાં અહીંયા સરસ મજાના હાસ્ય દ્વારા આપણા ઉપર કટાક્ષ કર્યો છે અને જાગૃત થવાની જરૂર છે। તો મિત્રો, અહીં જોઈએ આપણે પાઠની સમજૂતી
કે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિએ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. પણ એ તો બહુ પુરાણી વાત થઈ ગઈ. પુરાણી એટલે જૂની. પુરાણી એટલે જૂની. આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે. કઈ? છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. લેખક કહે છે આપણે નવી કઈ સંસ્કૃતિ ઉપસાવી છે? તો છાલ, છોતરા અને ગોટલા. પેલા મહાન સંસ્કૃતિના અવશેષો આજેય જડે છે. અવશેષો એટલે કે જે બાકી રહેલો ભાગ છે તે જડે છે એટલે મળે છે. પુરાણ, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો પણ એ બધાને ઢાંકી દે છે. આપણી નવી સંસ્કૃતિ છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિ નહીં, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. અહીંયા સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના જે અવશેષો ઉપરનું ગોળ ઘુમટ આકારનું જે સ્થાપત્ય હોય તે. તો અહીંયા શું ઢાંકી દેવું એટલે કે છાવરી દેવું. છવાઈ ગયું છે એટલે કે ઢંકાઈ ગયા છે, ભૂલાઈ ગયા છે. પણ જે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ છે તે આપણે તાજી કરી છે. અહીંયા આપણા આજની તાજા બ તાજા નોબનો સંસ્કૃતિના પ્રતીકો. તાજા બ તાજા એટલે કે જે તદ્દન તાજું, અને નોબ નો એટલે કે નૂતન, નવું, કે એટલે જે તદ્દન તાજું છે, અને નોબ નો એટલે કે નૂતન છે. એવા સંસ્કૃતિના પ્રતીકો એટલે આપણે કયા વિકસાવ્યા છે? છાલ, છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નારિયેળીના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મ સ્થાનોએ, અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા ઉપર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે. આ પ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. લેખક શું કહેવા માંગે છે કે આપણે પ્રભુએ આપણને ખાવા માટે ફળ આપ્યું છે, પણ એના બદલામાં આભારવશ થઈને એટલે કે ભગવાનનો ઉપકાર માનતા આપણે ગોટલા ગમે ત્યાં ફેંકીએ છીએ. તે લેખક અહીંયા કહે છે. એટલે જ હું કહું છું, લેખક કહે છે કે નૂતન સંસ્કૃતિ છે. કઈ? વારંવાર એ જ વાત કરે છે. છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ, ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી, ક્યાં ડાકોર, ક્યાં બનારસ, ક્યાં જગન્નાથપુરી, છૂટાછવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો, કે જે મંદિરોની વાત કરે છે. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી? ઠેર ઠેર, અત્ર તત્ર સર્વત્ર છાલ, છોતરા, ગોટલા. એટલે કે અહીં તહીં ચારેય બાજુ છાલ, છોતરા અને ગોટલા જ દેખાય છે. તો સૌપ્રથમ મિત્રો અહીં લેખક ગોટલાની વાત કરે છે કે જે કેરીના ગોટલા. આખોય ગ્રીષ્મનો, ગ્રીષ્મ એટલે મિત્રો અહીંયા ઉનાળો. ગ્રીષ્મ એટલે ઉનાળો. કેરી ખાવાની મજા પડે ને, તો એ ઋતુમાં આપણને કેરીનું સરસ ફળ મળે છે. તો અહીંયા આ ગ્રીષ્મ એ ઉનાળા શબ્દનો સમાનાર્થી છે. તમને નિબંધ પણ પૂછાય ગ્રીષ્મનો મધ્યાહન, તો તમે ઉનાળાના બપોર વિશે લખો છો. આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરીએ છીએ. વિભૂષિત કરીએ છીએ એટલે કે શણગારીએ છીએ. કરવામાં આપણે ઉદાર છીએ. કેરીનો રસ આપણે ખાઈએ છીએ કબૂલ, પણ કેરીનો રસ કરતાં તો એમાં સૌથી પવિત્ર ગોટલાની વાત સૌ પ્રથમ અહીંયા લેખક કરે છે કે ઉનાળાની ઋતુમાં ગલીએ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાડીએ છે. વિભૂષિત કરવું એટલે શણગારવું. આપણે ઉદાર છીએ. કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય એ કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. અહીંયા ગૌ માતાઓ એટલે ગાયો. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા. અડધી કેરી રસ પૂરતી આપણે સગી માતાને અર્પણ, અને બાકીની અડધી કેરી એટલે કે ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. કે કેરીને ખાવાની આપણી રીત કેવી એ અહીંયા લેખક બતાવે છે. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા
કેવી રીતે ખાઈ શકે. લેખક અહીંયા કટાક્ષ મારે છે કે આપણે પીપ એટલે કે જે મ્યુનિસિપાલિટીઓ આપણા ગામડામાં નથી હોતું પણ શહેરોમાં મૂકવામાં આવે છે, તો એ આપણે શું કરીએ છીએ કે જે મ્યુનિસિપાલિટી નગરપાલિકાઓ સુવિધા કરી આપે છે તે આપણે પાલન કરતા નથી. પણ આપણે તો પાછા ગૌ માતા એટલે કે ગાયો કેવી રીતે અંદરથી કાઢી શકશે એના કરતાં આપણે બહાર જ ફેંકીએ, તેના ઉપર લેખક ધ્યાન દોરે છે. બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય. શ્વાન એટલે કૂતરો પણ સુગંધ લેવી હોય તો લે. મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. મક્ષિકા એટલે માખીઓ, આસ્વાદ એટલે એનો સ્વાદ લે. એટલે કે આપણે બધા જ જીવોનું વિચારીએ છીએ તે અહીંયા લેખક કહે છે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિએ સ્વાર્થપણાને સ્વીકારતી નથી. કે શું કહે છે કે આપણે સ્વાર્થી નથી, કે આપણામાં સ્વાર્થ નથી. સ્વાર્થી એટલે કે એકલું ખાવું નહીં, બધાને વેચીને ખાવું. એટલે આપણે ગૌ માતા વગેરેને પણ વિચારીએ. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. એ શરતે આપણે શું કરીએ? ગોટલા ખુલ્લામાં જ નાખવાના. ત્યાર પછી લેખક છોતરાની વાત કરે છે. મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓ એ કામ નથી આવતા. એટલે કે ગોટલા ખાવામાં ગાય ને માખી વગેરે કામ આવે, પણ આ જે છોતરા છે એ માખી ખાઈ શકે નહીં, ગાયો ખાઈ શકે નહીં. એટલે એમાં પણ લેખક આપણને સરસ હાસ્ય ઉપજાવે છે. જુઓ, ગાયો કે મક્ષિકાઓ એ કામ નથી આવતા એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી. શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? ફોતરા વિહોણી રાખવી એટલે કે ફોતરા વગર રાખવું. એટલે કે બધે જ આપણે એ વેરીએ છીએ તે કહે છે. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસમાં, કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર વેરતા ચાલ્યા જઈએ છીએ. કે આપણે એકેય એવું સ્થળ નથી છોડતા. એ લેખક ક્યાં ક્યાં આપણે છોતરા વેરીએ તેના વિશે વ્યંગમાં કહે છે. અને એક કવિએ કહેલું, બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. કે શું કહે છે કે બેફામ એક શાયર એટલે કે જે ગઝલ લખે છે તે શાયરે વ્યંગમાં, કટાક્ષમાં કહ્યું છે કે કબર એટલે કે શબ દાટ્યા પછી એના પર કરવામાં આવતું પગથીવાળું બાંધકામ. તો એ મરણ પામે ત્યારે આપણે આખી જિંદગી જીવીને પછી એને શબને જ્યારે સ્મશાને લઈ જવામાં આવે તેટલો રસ્તો એકદમ ટૂંકો હોય. પણ અહીંયા જીવન જીવીને કેટલું આપણે થાકી જઈએ તેમ અહીંયા જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. તો શાયરે વ્યંગમાં કહ્યું છે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. તો મને લેખક કહે છે, તો એ કવિ જે કહેનાર છે એને મને કહેવાનું મન થાય છે કે લેખક કહે છે જે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ટહેલતા જાઓ અને ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. કે તમને થાક લાગે તો આપણે સિંગના જે ફોતરા છે એ છોલતા ખાતા જાઓ તો તમને થાક લાગશે નહીં, એમ લેખક કવિ ઉપર જવાબ આપે છે. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. કે છોતરા ઉપર કયો વ્યંગ કર્યો છે કે દિલના ટુકડા અનેક થયા, પણ હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાક પાસે જ દિલ હોય છે. એટલે કે આપણે કોઈકને દિલ આપીએ છીએ, કોઈકનું જ તૂટે છે. એના ઉપર કટાક્ષ કર્યો છે. બધા પાસે હોતું નથી, વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. અને એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીંયા ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ, એવું સદભાગ્યે જ તો કોઈકને જ મળે. એ બધા સાથે આ અનુભવ થતો નથી. પણ ફોફા કે ટુકડે દો, 4 હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ છીએ. શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી. શૈશવ એટલે નાનપણ, બાળપણ, અને વૃદ્ધાવસ્થા એટલે કે વૃદ્ધ અવસ્થા સુધી, ઘટા થઈએ ત્યાં સુધી. કે દિલ તો જુવાનીમાં જ તૂટે અને એ પણ મોટાભાગે કોલેજના ગ્રાઉન્ડમાં જ જોવા મળે. પણ આ ફોતરા તો યહાં વહાં સર્વત્ર
આપણને જોવા મળે. અને એટલા માટે આના વિશે તો આપણે આ ગીત દરેક જગ્યાએ ગાઈ શકીએ, શૈશવ એટલે નાનપણમાં પણ અને વૃદ્ધાવસ્થામાં પણ. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ. તો અહીં કવિએ જે ફોતરા ઉપર કટાક્ષ કર્યો છે તે ફિલ્મી ગીતો ઉપર કર્યો છે. જો કે આ પુણ્યવંતી પ્રવૃત્તિ છે કે આપણને એમાં પણ પુણ્ય લેખક કટાક્ષ મારે છે, એમાં જીવ દયા સમાય છે. ફોફાના ફોતરામાં તો સિંગ ફોતરા પણ હોય તો એના ઉપર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ નિમંત્રણ સહિત આવે છે. કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલીવાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશમાં આવો સજ્જડ નિયમ છે. સજ્જડ એટલે કે અહીંયા ચુસ્ત કે કડક નિયમ છે. પણ આપણે તો જીવ દયાવાળા માનવીઓ રહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલી ચાલીને કચરા પેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ન જાય. એટલે જ આપણે એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. હોમ ડિલિવરી એટલે કે ઘેર પહોંચાડવું. પણ કીડીઓ જ્યાં જાય એટલે ગમે ત્યાં, એટલે કીડીઓ બધે જ હોય. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી. સર્વવ્યાપી એટલે કે ચારે બાજુ ફેલાયેલી છે. આપણે ત્યાં કીડી, મંકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી. આપણે ત્યાં માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીએ, કેવું મધુરું જીવીએ. મૂરખ યુરોપ અમેરિકાવાળા સમજી શકતા નથી. અરે રે કારુણ્ય, કારુણ્ય, અપાર કારુણ્ય. લેખક અહીંયા મૂરખ ખરેખર યુરોપ અમેરિકાવાળા નથી, પણ આપણને કટાક્ષ મારે છે. એટલે કે એ લોકો મૂરખ છે એટલે શું કરે, કચરા પેટીમાં બધો કચરો નાખે, આમ તેમ ફેંકતા નથી, કારણ કે ત્યાં કડક નિયમ છે. પણ આપણે શું કરીએ, કોઈ નિયમનું પાલન થતું નથી એટલે ગમે ત્યાં. એટલે લેખક કહે છે કે આપણે તો જીવ દયાવાળા, જે જીવજંતુઓ છે એનું પણ વિચારીએ. તો અહીંયા કટાક્ષમાં યુરોપ અમેરિકાવાળાને જાણે દયા ખાતા હોય તેમ કહે છે, પણ એ ખરેખર એમણે જે નિયમનું પાલન કર્યું છે એનો એક રીતે અહીંયા ઉદાહરણ પણ આપણને આપે છે. અને છાલ ત્રીજું જે છે છાલ. અને કઈ છાલ? કેળાની છાલ, કે છોતરાની ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છે છાલ. બને તો કેળાની પણ, નારંગીની, મોસંબીની કે નારિયેળની પણ ચાલે. કઈ છાલની વાત કરી છે? કેળાની, નારંગીની, મોસંબી અને નારિયેળની. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એટલે ફેંકી દેવી. અને એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. કેળાની છાલની ફેંકની રાષ્ટ્રીય રમત લેખક કહે છે. ઓલિમ્પિકવાળા દડા ફેંકની, ભાલા ફેંકની રમતો રાખે છે. એટલે આપણે પત્તો નથી આવતો, એટલે કે એમાં નંબર આવતો નથી. કાંસાનો ચંદ્રક પણ નથી મળતો, કે સુવર્ણ ચંદ્રક, રજત ચંદ્રક અને કાંસાનો ચંદ્રક, એટલે ત્રીજા નંબર પર જે ચંદ્રક આપવામાં આવે તે પણ આપણને તો મળતો નથી. એટલે લેખક કહે છે આપણે તો રાષ્ટ્રીય રમતમાં કેળા છાલની રમત રાખવી જોઈએ. પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળે, કે પ્રથમ આવે. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે બિચારાઓ. ડસ્ટબિન એટલે કચરા પેટી. કે એ લોકોને આવડે નહીં, એટલે જ તો શું કહે છે કે આપણે ત્યાં તો ભારતીય ખેલાડીને કેળા છાલ ફેંકની જો સ્પર્ધા રાખવામાં આવે તો સુવર્ણ ચંદ્રક એટલે કે પહેલો નંબર આવી શકે. મેં તો ઓલિમ્પિકમાં, લેખક કહે છે કે મેં તો અમેરિકાના ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સંભળાવ્યું એટલે કે રૂબરૂ પ્રત્યક્ષ સંભળાવી દીધું કે તાકાત હોય, તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ સ્પર્ધા. છે તાકાત. કે લેખક અમેરિકાવાળાને કઈ ચેલેન્જ કરે છે, કે અમેરિકાના ખેલાડીઓને લેખક કઈ ચેલેન્જ કરે છે? તો કઈ ચેલેન્જ કરે છે કે તાકાત હોય
તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. છે તાકાત? આ પ્રશ્ન મિત્રો વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી છે. તો એ મોઢામોઢ પ્રત્યક્ષ આ ચેલેન્જ મારે છે. ત્યારે એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર શૂટ, કે એ લોકો સવાલ કરે છે કે આ શેર શૂટ શું છે. તો લેખક ગુસ્સામાં કહે છે, મેં કહ્યું કપાળ તમારું. અહીંયા કપાળ તમારું એટલે કે ગુસ્સો વ્યક્ત કરવા માટે બોલાતા શબ્દો છે, ગુસ્સાવાળા શબ્દો. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે. કે કેળાની છાલને કેવી રીતે ફેંકવામાં આવે છે તે અહીંયા વાત કરે છે. કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર એટલે કે બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે. કે આપણા ભારતીયો કેટલા કેળા છાલ ફેંકવામાં એક્સપર્ટ છે તે. 2 ફૂટ આમેય નહીં ને 5 ફૂટ તેમેય નહીં, બરાબર રસ્તાની મધ્યમાં. કંપાસ લઈને માપી જુઓ. કંપાસ લઈને માપી જુઓ એટલે કે કંપાસમાં જે માપના સાધનો આવે છે એનાથી જોઈએ તો માપી જુઓ આપણા ભારતીયો કેવી કેળાની છાલ ફેંકે છે કે જે વચ્ચોવચ્ચ નિશાન ઉપર રસ્તામાં પડે. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે. અહીંયા અજબ એટલે કે અદ્ભુત, નવાઈ પમાવે તેવું. આપણી પાસે સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. પરંતુ લેખક કહે છે પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ આહા, એટલે કે જે પરિવર્તન લાવવા માટે કોશિશો થાય છે એ તો ખરેખર કરુણ બાબત છે. કેમ કે લેખક અહીંયા શું કહેવામાં માંગે છે કે ખરેખર જે સ્વચ્છતાના નિયમો થાય છે એ પડાતા નથી. અને અમેરિકાવાળા, યુરોપવાળા પાડે છે તો એ આપણને વ્યંગમાં કહે છે કે બિચારાઓ મૂર્ખાઓ છે. એમ કરીને લેખક ખરેખર આપણને મૂર્ખાઓ કહે છે. તો સરસ મજાના આ પાઠમાં અહીંયા સરસ વાત કરી છે કે છાલ, કેળાની છાલ, છોતરા, મગફળીના ફોતરા, નારિયેળના ફોતરા, છાલ વગેરે, કેળાની છાલ વગેરે અહીંયા વાત કરીને સરસ વ્યંગમાં સ્વચ્છતા જાળવવી જોઈએ તેના વિશે આપણને અહીંયા બકુલ ત્રિપાઠીએ એક હાસ્ય નિબંધ દ્વારા આપણને સરસ માહિતી આપી છે. તો મિત્રો તમારે લેસનમાં શબ્દાર્થો, વિરોધાર્થી શબ્દો, તળપદા શબ્દો, જડવું એટલે મળવું, અને ત્યાર પછી સ્વાધ્યાય કરવાનું છે. અને મિત્રો પાઠ તમારે વાંચવાનો રહેશે. અને જે અભ્યાસક્રમમાં તમને હવે જે કટ થયેલા પ્રકરણો છે એના ઉપર ભાર આપતા નહીં, અને જે PDF તમને મોકલવામાં આવશે એમાં જે પાઠ આ વર્ષ પૂરતા રાખવામાં આવે છે એના વિશે તમારે અભ્યાસ કરવાનો છે. મિત્રો પાઠ વાંચતા રહેજો. લેસન થઈ જાય તો તમારે દરેકે એક દિવસ એક પાઠ વાંચવાનો રહેશે. આજનું આ તમારું લેસન. ધન્યવાદ.